મુદ્રાલેખ છે ઈસુ મારો તારણહાર. અને અત્યારે વચનમાં આપણને ગુજરાત ડાયોસિસ કાર્યવાહક ખ્રિસ્તી સેવા મહિલા સંગતના પ્રમુખ રેવરન્ડ સ્મિતાબેન આપણને વચનમાં દોરશે. તેઓ આગળ આવશે ત્યારે આપણે તાળીઓથી વધાવી લઈએ. હાલેલુયા. ખ્રિસ્તમાં વહાલા બહેનો તેમજ આ વિભાગના પાળક સાહેબો, એરિયાડીન સાહેબ, મહિલા સંગતના તમામ હોદ્દેદાર બહેનો તેમજ આ વિભાગની અલગ અલગ મંડળીઓમાંથી આવેલા મહિલા સંગતની બહેનોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. સલામ. આપણે જે વચનો શીખવા માટે જઈ રહ્યા છીએ, ખાસ કરીને આજે જે વચન મેં પસંદ કર્યું છે પ્રેરિતોનો કૃત્ય 9મો અધ્યાય 1 થી 9 વચનો. આપણો મુદ્રાલેખ શું છે? ઈસુ મારો તારણહાર. શું છે? અને લૂકની લખેલી સુવાર્તા તેનો 2જો અધ્યાય અને 11મી કલમ એ આધાર વચન છે. આપણે સાથે મળીને બોલીએ, તમારે સારું. ઈસુ મારો તારણહાર માંથી 1:21 આધાર વચન, તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક તેનો 1લો અધ્યાય. ઉત્પત્તિ આપણી પાસે દરેકની પાસે બાઇબલ છે. બાઇબલ ખોલીશું, વચન પણ જોઈશું. ઉત્પત્તિ તેનો 1લો અધ્યાય અને 27મી કલમ કોઈ પણ વાંચશો? કોઈ પણ બેન અથવા ભાઈ વાંચવામાં આગેવાની આપશો? ઉત્પત્તિ 1 અને 27. દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે કોને ઉત્પન્ન કર્યું? માણસને ઉત્પન્ન કર્યું. અને તેણે નર નારી બનાવ્યા. આપણે જોઈ શકીએ છીએ ઉત્પત્તિનું પુસ્તક પ્રારંભમાં ઈશ્વરે ખૂબ જ સુંદર એવી જગતની રચના કરી અને એની અંદર દરેક વસ્તુઓને જે આજે આપણે નિહાળી શકીએ છીએ એ દરેક વસ્તુઓને મૂકવામાં આવી અને જોઈ શકીએ છીએ કે તેમાં માણસને પણ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યું. એટલે કે મને અને તમને ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન કર્યા. પરંતુ ઈશ્વરે એ મનુષ્યને એક આજ્ઞા આપી હતી. એદનની વાડીની અંદર એમને મૂકવામાં આવ્યા. ઈશ્વરે તેમને એક આજ્ઞા આપી હતી કે જે ભલું ભૂંડું ઝાડવું છે એનું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. પરંતુ ત્યાં એક બાબત આપણે જોઈ શકીએ છીએ, ત્યાં ત્રીજા વ્યક્તિની એટલે કે ત્રીજી બાબતની, એ પતિ અને પત્નીની વચ્ચે એક ત્રીજી વ્યક્તિની જોઈ શકીએ છીએ. 3જો અધ્યાય અને 1લી જ કલમમાં અહીંયા લખવામાં આવ્યું છે. ઉત્પત્તિ 3 અને 1લી જ કલમમાં, હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્વ ધૂર્ત હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ સ્ત્રી અને પુરુષ એક ખૂબ જ આશીર્વાદિત જીવન જીવી રહ્યા હતા. આશીર્વાદિત જીવન એટલે કે ત્યાં ઈશ્વરની હાજરી
જોઈ શકીએ છીએ. અને ત્યાં બાઇબલમાં આ પ્રમાણે પણ લખેલું છે કે દિવસના ઠંડે પહોરે પ્રભુ આવે છે અને આદમને હાક મારી. અને જ્યારે આદમને તે હાક મારે છે ત્યારે આદમે શું કર્યું? સંતાઈ ગયો. કેમ સંતાઈ ગયો? આ દિવસ સુધી એ આદમ જ્યાં સુધી વૃક્ષનું ફળ ખાધું ન હતું ત્યાં સુધી એ ઈશ્વરની સાથે પવિત્ર સંગતિમાં જોડાઈને રહ્યો. પરંતુ જ્યારે એણે જે વૃક્ષનું ફળ ખાવાને માટે ના પાડી હતી, ખાધું ત્યાર પછી એ શું કરે છે? ઈશ્વરથી એ સંતાવા લાગે છે. અને તે કહે છે, ત્યાર પછી એ સંતાઈને પ્રભુને કહે છે કે શું તે મારા માટે જે સ્ત્રી આપી હતી એણે મને આવી રીતના, આપણે બધા જે સ્ટોરી જાણીએ છીએ. અને ત્યાં એક બાબત બને છે કે એને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. એટલે કે ઈશ્વરે આપેલા આશીર્વાદ, પહેલી જ બાબત એમાં આપણે જોઈ શકીએ છીએ ઈશ્વરની પવિત્ર સંગતિ હતી. ત્યાં એક બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં કંઈ પણ પ્રકારનું દુઃખ ન હતું, કષ્ટ ન હતું. પરંતુ જ્યારે આદમે અને હવ્વાએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે ઈશ્વરે એમના માટે એક શબ્દ વાપર્યો કે તું મહેનત કરીને ખાશે. અને સ્ત્રીને પણ માટે પણ એ જ કહેવામાં આવ્યું. આજે આપણા જીવનો એક પ્રભુના વિશ્વાસી વ્યક્તિઓ તરીકે, એક કુટુંબ તરીકે, મંડળીના સભ્યો તરીકે પ્રભુએ આપણને એકતાના બંધનમાં રહીને આગળ વધવાને માટે તેડું આપ્યું છે, આમંત્રણ આપ્યું છે. પરંતુ ઘણી બધી વાર આપણે એવું કરીએ છીએ કે જ્યારે જે બાબત ઈશ્વરના કાર્યને તોડી પાડવાને માટે હોય છે એને આપણે આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીએ છીએ. અને જ્યારે પ્રથમ સ્થાન આપીએ છીએ ત્યારે એક બાબત બને છે કે ઈશ્વરની હાજરી મારા જીવનમાંથી જતી રહે છે. અને ત્યાં શું આદમ અને હવાના જીવનમાં શું પ્રવેશ કરે છે? મુશ્કેલી, દુઃખ, પરીક્ષણો, માંદગી, બધી જ બાબતોએ પ્રવેશ કર્યો. એવી જ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ પ્રેરિતોનો કૃત્ય 9મો અધ્યાય અને 1 થી 9 કલમમાં. એવા જ ખ્રિસ્તી લોકોના જીવનોની અંદર આપણે જોઈ શકીએ છીએ એક વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે. પાઉલ વિશે જાણો છો? બાઇબલમાં પાઉલ એક ખૂબ જ જાણીતો વ્યક્તિ છે. અને એ વ્યક્તિના જીવનમાં એવી બાબત આપણે જોઈ શકીએ છીએ. પ્રેરિતોનો કૃત્ય બાઇબલ ખોલીશું 9મો અધ્યાય અને 1 થી 9 કલમો આપણે જોઈશું. ત્યાં લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓ, પહેલી જ કલમમાં લખ્યું છે, પણ સાઉલ હજી સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને અહીંયા આપણે એક બાબત જોઈ શકીએ છીએ કે ઈશ્વરના જે લોકો હતા તેઓને સતાવવાનું કાર્ય કરનાર વ્યક્તિ તરીકે. પરંતુ દમસ્કસના રસ્તા ઉપર એના જીવનમાં એક વળાંક લઈને આવે છે. એ રસ્તો એના જીવનને માટે આશીર્વાદનું કારણ બને છે. એ વ્યક્તિ ખૂણે ખૂણે જઈને જે પ્રભુ પર વિશ્વાસ કરતા હતા એ વ્યક્તિઓને
સતાવવાનું કાર્ય કરતો હતો. એ પકડીને એમને ગુલામીમાં લઈ જતો હતો. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચોથી કલમમાં, પ્રેરિતોનો કૃત્ય 9મો અધ્યાય અને ચોથી કલમમાં અને ત્રીજી કલમમાં ત્યાં આપણે એ પ્રમાણે જોઈ શકીએ છીએ. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ચબુક્યો અને તે ભોંય પર પડી ગયો. અને ત્યાર પછી એને એક વાણી સંભળાય છે. ચોથી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, વાણી સાંભળી કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. આજે આપણે જોઈ શકીએ છીએ જ્યારે આપણે આપણા જીવનો દ્વારા ઈશ્વરને મહિમા આપીએ છીએ ત્યારે અને ત્યાર પછી જ્યારે અમુક બાબતો આપણા જીવનમાં આવે છે અને જ્યારે ઈશ્વરની વિરુદ્ધ એટલે કે મંડળીમાં થતા કાર્યોને અટકાયતરૂપ બનીએ છીએ ત્યારે પ્રભુ મને અને તમને આપણું નામ લઈને કહે છે કે મારી દીકરી તથા મારા દીકરા, તું મને કેમ સતાવે છે, તું મને કેમ સતાવે છે. આ દિવસ સુધી પાઉલે પોતાના જીવનમાં ઈસુ કોણ છે? કોણ છે? ઈસુ તારણહાર છે એ બાબતનો અનુભવ એણે કર્યો ન હતો. પરંતુ દમસ્કસના રસ્તા ઉપર પ્રભુની સાથે એની મુલાકાત થાય છે. પ્રભુની સાથે મુલાકાત થાય છે અને પ્રભુ એને પ્રશ્ન કરે છે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. આવા ઈશ્વરના વિશ્વાસી વ્યક્તિઓને ના જીવનમાં અને ખાસ કરીને જ્યારે આપણે ઈશ્વરની મંડળીને વિરુદ્ધ, ઈશ્વરના સેવકોના વિરુદ્ધ કંઈ પણ નાનું અથવા મોટું કાર્ય કરીએ છીએ ત્યારે પ્રભુ આપણને હાક મારે છે. ઘણી બધી વાર આપણે કંઈ ખોટું કાર્ય કરવા માટે આગળ વધીએ છીએ ત્યારે આપણો અંતર આત્મા આપણને પહેલા જ કહે છે કે મારી દીકરી, મારા દીકરા, આ ખોટું છે. પરંતુ ઘણી બધી વાર આપણે એ અંતર આત્માના અવાજને સાંભળતા નથી, એને ગણકારી દઈએ છીએ. એનું કારણ શું છે? કેમ આપણા જીવનમાં એવી બાબતો બને છે? કારણ કે મેં અને તમે ઈશ્વરને પોતાના જીવનમાં શું નથી કર્યું? સ્થાન નથી આપ્યું. ઈશ્વરને પોતાના જીવનમાં અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો નથી. પાળક સાહેબ આવે છે તારણહાર વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત આપણને કહે છે. આજે જ આ દિવસ છે, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગ્રહણ કરો. પરંતુ આપણે શું કરીએ છીએ? ઘણી બધી વાર ગ્રહણ કરી લઈએ છીએ, ચર્ચની બહાર જઈએ છીએ અને પછી હતા તેવા બની જઈએ છીએ. કારણ કે ચર્ચનો સમય કેટલા વાગ્યાનો હોય છે? 2 અથવા 3 કલાક. પછી બીજો બધો સમય આપણે ક્યાં રહીએ છીએ? બહાર. તો તરત જ એ બાબત આપણને આપણા જીવનમાં, આ સાઉલના જીવનમાં એવું જ હતું. એ બધું જ જાણતો હતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, અને તેમ છતાં એ શું કરે છે? પ્રભુના વિશ્વાસી લોકોનું સતાવવાનું કાર્ય કરે છે. અને જ્યારે અહીંયા એક બાબત આપણે જોઈ શકીએ છીએ, ત્યાં લખ્યું છે કે ત્યારે તેણે 5મી કલમમાં, ત્યારે તેણે કહ્યું કે પ્રભુ તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું. હું ઈસુ જેને તું સતાવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ
એ પ્રભુને આપણે જોઈ શકીએ છીએ કે એ પ્રભુના એ અવાજને સાંભળી શક્યો. એનો જે એ કાર્ય કરી રહ્યો હતો એ કાર્ય એ ખોટું છે એનો અહેસાસ એ સમયે એને થાય છે. એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ પસ્તાવા વિશે લખ્યું નથી, પરંતુ એણે પસ્તાવો કર્યો. બાઇબલમાં એવા ઘણા બધી દાખલાઓ છે, ઉદાહરણો છે, એવા ઘણા બધા જીવનો છે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનનો અનુભવ કર્યો. એ વ્યક્તિએ પસ્તાવો કર્યો અને ત્યાર પછી એ નવો વ્યક્તિ બને છે. એનું જે જૂનું માણસ પણ હતું એ દૂર થઈ જાય છે અને તે નવો માણસ બને છે. પ્રભુ સાથેની મુલાકાત, પહેલી બાબત આપણે એમાં જોઈ શકીએ છીએ કે પ્રભુને ઓળખાણ પ્રાપ્ત કરવી, પ્રભુની ઓળખાણ પ્રાપ્ત કરવી. પ્રભુ એક વ્યક્તિ છે. જો એ રીતે આપણે જોઈશું તો એ આપણા જીવનમાં કાર્ય નહીં કરશે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મને પાપના બંધનમાંથી છોડાવનાર મારો ઉદ્ધાર કરતા છે. એ પોતાના જીવનમાં વ્યક્તિગત રીતે લાગુ કરીશું, સ્વીકારીશું અને જે ભૂલો કરી છે એનો પસ્તાવો કરીશું. એ દિવસે આપણો નવો જન્મ થાય છે. અને જ્યારે નવો જન્મ થાય છે ત્યારે શું બને છે? ત્યારે શું બને છે? યોહાન 15 અને 5 વચન આપણે કાઢીશું. યોહાન 15 અને 5. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. મારાથી નિરાળાને તમે કંઈ કરી શકતા નથી. પહેલી જ દ્રષ્ટિ એ પ્રભુના કોઈ પણ કાર્ય કરીએ એ પહેલા એ પ્રભુની સાથે જોડાઈને રહેવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ કે પહેલો યોહાનનો પત્ર તેનો 4થો અધ્યાય અને 8મી કલમ હું વાંચીશ. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ કોણ છે? દેવ પ્રેમ છે. પાઉલના જીવનમાં એ જ બાબત બને છે. એને પોતાના જીવનમાં દેવના પ્રેમને ઓળખ્યો અને તે પ્રેમ કરનાર વ્યક્તિ બને છે. ત્યાર પછી બીજી બાબત આપણે જોઈ શકીએ છીએ, એ માફી આપનાર બને છે. એ શું કરતો હતો? ખ્રિસ્તી લોકોને એટલે કે વિશ્વાસી વ્યક્તિઓને સતાવનાર વ્યક્તિ હતો. અને ત્યાં એના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ, જ્યારે પાઉલ પ્રેરિતના આપણે પત્રો વાંચીએ છીએ ત્યાં ઘણા બધા લોકોએ એને સતાવ્યો, એને મારવામાં આવ્યો, એને યાતનાઓ આપવામાં આવી, પરંતુ એ કેવો વ્યક્તિ બની જાય છે? માફી આપનાર વ્યક્તિ બને છે. પ્રભુના વિશ્વાસી સેવક અને સેવિકાઓ તરીકે પહેલી જ બાબત પ્રભુ આપણને એ શીખવે છે, જેમ ઈશ્વરે આપણા ઉપર પ્રેમ કર્યો એ જ પ્રમાણે આપણે પણ પ્રેમ કરીએ. ઉત્પત્તિનું પુસ્તક આપણે પહેલું જ જોઈ ગયા. આદમ અને હવા એમને એદનના બગીચામાંથી કાઢી મૂકવામાં આવ્યા, પરંતુ ઈશ્વર ત્યાં નથી ચાહતા કે તે પ્રભુથી દૂર રહે. એને ફરીને ત્યાં એક યોજના કરી અને એનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા. યોહાન 3 અને 16.
કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તે અનંત જીવન પ્રાપ્ત કરે. ઈશ્વરે પ્રેમ કર્યો અને એ પ્રેમ કેવો હતો? નિસ્વાર્થ. આપણે જોઈ શકીએ છીએ કે પોતાનો વહાલામાં વહાલો દીકરો એણે મોકલી આપ્યો આપણા માટે. એટલે કે પ્રભુના બાળકો તરીકે આપણે એકબીજાને પ્રેમ કરનાર બનીએ. પ્રભુએ જે માફી આપણને આપી, આપણે ઘણા બધા પાપ કર્યા, એની વિરુદ્ધ બળવો પોકાર્યો. આપણે બાઇબલમાં જોઈ શકીએ છીએ જ્યારે ઇઝરાયેલ લોકો શું કરે છે? મિસ્રની ગુલામીમાંથી કનાન દેશ તરફ જઈ રહ્યા હતા, ત્યારે શું કરે છે? મૂસાની વિરુદ્ધ કચકચ કરે છે. મૂસાની વિરુદ્ધ તે કચકચ કરે છે, ત્યારે એ કચકચ એ એમના જીવનમાં એક બાબત બતાવે છે. ઈશ્વર પ્રત્યે અવિશ્વાસને તે જાહેર કરે છે. ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસને તે જાહેર કરે છે. ઘણી બધી વાર આપણા જીવનમાં પણ એવી જ બાબતો બને છે. જ્યારે આપણા જીવનમાં એવી બાબતો બને છે ત્યારે આપણે ઘણી બધી વાર એવું બોલી નાખતા હોઈએ છીએ, પરંતુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રભુએ ઇઝરાયેલ લોકોની પસંદગી કરી હતી. તેમણે પોતાનું પવિત્ર નામ આપવામાં આવ્યું હતું, પવિત્ર પ્રજા તરીકે, અને તેમને જે યાતના એટલે કે મિસ્રનો દેશ હતો એમાંથી ગુલામીમાંથી છોડાવીને એક દૂધ મધની રેલ છેલવાળા દેશ તરફ લઈ જઈ રહ્યા હતા. અને ત્યાં પણ આપણે એ જ બાબત જોઈ શકીએ છીએ કે એમણે પણ અવિશ્વાસને જાહેર કર્યો. પરંતુ આપણે જોઈ શકીએ છીએ તેમ છતાં ઈશ્વરે તેમના ઉપર પ્રેમ કરવાનું મૂકી દીધું નહીં, અને સતત પ્રભુ જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે એક ડગલું આગળ વધીએ છીએ પ્રભુના વિશ્વાસમાં, ત્યારે પ્રભુ આપણી સામે 9 ડગલા ભરીને આપણી પાસે આવે છે. એટલે કે પ્રભુ એ અપેક્ષા રાખે છે કે આપણે પણ એકબીજાને પ્રેમ કરીએ. આપણે પ્રેમ ક્યારે કરી શકીએ? મુદ્રાલેખ વાંચો. ઈસુ મારો તારણહાર. જ્યારે આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે સ્વીકાર કર્યો હશે, ત્યારે જ આપણે એકબીજાને પ્રેમ કરી શકીશું. આપણે એકબીજાને માફી આપી શકીશું અને ઈશ્વરના કાર્યોને પ્રગટ કરીશું. પ્રેમ અને માફી એ બે બાબતો જ્યારે આપણા જીવનમાં હોય છે ત્યારે ઓટોમેટિક આપણું જીવન ઈશ્વરના કાર્યોને પ્રગટ કરતું બને છે. એટલે કે જીવંત સાક્ષી તરીકે આપણે પ્રગટ થઈએ છીએ. અને ચોથી બાબત એમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યારે આપણે મંડળીઓના બાંધનાર બનીએ છીએ. મંડળીઓના બાંધનાર બનીએ છીએ. બાંધેલી મંડળી અને એની અંદર એક કચકચ કરનાર આવી જાય તો શું બને છે? એ તૂટી જાય છે, એ ભાંગી જાય છે. પરંતુ જો આપણે આપણા જીવનમાં ઈસુને તારણહાર તરીકે સ્વીકાર કર્યો હશે, ત્યારે આપણે મંડળીઓના બાંધનાર બની શકીએ છીએ. ક્યારે બાંધનાર બની શકીએ છીએ? અહીંયા પાઉલનું જીવન પણ એ જ દર્શાવે છે. એ વિશ્વાસીઓને સતાવનારો હતો, પરંતુ જ્યારે એણે પ્રભુની સાથે મુલાકાત થઈ, પોતાના જીવનમાં પ્રભુને સ્વીકાર કર્યા, ત્યાર પછીનું જીવન જ્યારે આપણે જોઈએ છીએ તે મંડળીઓનો બાંધનાર વ્યક્તિ બને છે. તેની નજરમાં ફક્ત એક જ બાબત હતી કે પ્રભુને જોઈને તે ચાલનારો બને છે. પિત્તર વિશે આપણે જાણીએ છીએ બધાને. પિત્તર જ્યારે પ્રભુ સમુદ્રમાં ઉપર પાણી પર ચાલીને આવે છે, ત્યારે પ્રભુને
ને એ કહે છે કે પ્રભુ તું મને કહે કે હું પણ ચાલીને આવું. એ ચાલે છે, થોડું ચાલી શકે છે, પરંતુ એ શું કરે છે? આજુબાજુ નજર કરી અને એના પગ ડૂલવા લાગે છે અને એ ડૂબવા લાગે છે. અહીંયા આપણે એક બાબત જોઈ શકીએ છીએ કે એનો જે વિશ્વાસ હતો એ વિશ્વાસમાં ત્રીજી બાબત પ્રવેશ કરે છે. ત્રીજી બાબત એ આપણા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે, આપણા જીવનને બરબાદ કરી નાખે છે. પરંતુ આપણા અહીંયા ત્રીજી બાબત એટલે કે અવિશ્વાસને જાહેર કરે છે. પરંતુ આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે મુલાકાત કરીએ છીએ ત્યારે આપણા જીવનો એ પ્રભુના કાર્યને માટે જ આપણે અર્પી દઈએ છીએ. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપણને એ જ કહે છે. આપણે એક વચન કાઢીશું, ત્યાર પછી બંધ કરીશું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 20મી કલમ સાથે મળીને વાંચીશું. પ્રકટીકરણ 3 અને 20. અહીંયા લખ્યું છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા હૃદયરૂપી દરવાજાને ખટખટાવી રહ્યા છે. આપણે જ્યારે દરવાજો ખોલીશું, એ હૃદયને ખોલીશું, ત્યારે એ તારણહાર મારા અને તમારા જીવનમાં કાર્ય કરનાર બનશે. અને જ્યારે એ કાર્ય કરનાર બનશે ત્યારે આપણું જીવન કેવળ ઈશ્વરને જ મહિમા આપનાર બનશે. આજે પ્રભુના બાળકો તરીકે, પ્રભુના સેવક અને સેવિકાઓ તરીકે પ્રભુ પાસે જઈએ અને પ્રભુ દરવાજો ખટખટાવી રહ્યા છે અને કહે છે કે જે કોઈ બારણું ઉઘાડશે તો હું એની સાથે અંદર જઈશ અને એની સાથે જમીશ. એ આશીર્વાદ પ્રભુ આપણને આપવા માંગે છે. ત્યારે આપણે થોડો સમય શાંત રહીશું, પોતાની આંખો બંધ કરીએ, પ્રભુ પાસે જઈએ અને આપણી દ્રષ્ટિ પ્રભુ તરફ લગાવીએ. આ દિવસ સુધી કરેલી ભૂલોને આપણે પ્રભુ આગળ કબૂલ કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ તમે મારા જીવનમાં આવો, પ્રભુ તમે મારો ઉદ્ધાર કરો, કે જેથી કરીને મારું જીવન એ તમારા મહિમાને માટે વપરાય. જે હેતુને માટે તમે મને આ જગ્યા પર મૂકવામાં આવ્યો છે એ હેતુ પરિપૂર્ણ થાય. પ્રાર્થના કરીએ. આ સમય માટે પ્રભુ ફરીને એકવાર અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ અમે તમારી પાસે સહાય અને મદદ માંગીએ છીએ. પ્રભુ તમે અમને પ્રેમ કરો છો, અમને માફી આપી છે અને આ સમય અમે તમારી પાસે આવતા અમે તમારી પાસે મદદ માંગીએ છીએ, સહાય માંગીએ છીએ. પ્રભુ તમે અમારા હૃદયમાં બિરાજમાન થાઓ કે જેથી કરીને અમારું જીવન એ ફક્ત તમારા મહિમાનું કારણ બને એવું થવા દો. આગળના સમયમાં પ્રભુ અમે સર્વ તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. સુંદર વચન બદલ સ્મિતાબેન વિગામે તેનો આભાર માનું છું કે આપણને ઈસુ મારો તારણહાર વિશે સુંદર ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું કે સાઉલ એ શું બની જાય છે? પાઉલ બની જાય છે.
સાઉલમાંથી એ પાઉલ બની જાય છે કે એનું જીવન આખું બદલાઈ જાય છે. અને જ્યારે એ સેવામાં જોડાય છે ત્યારે એને 40 ફટકાઓ મારવામાં આવે છે. એને ક્યારેક ખાવાનું પણ મળતું નથી. એવી રીતે એ સેવાઓ કરે છે પ્રભુની માટે. તો આજે આપણે એક ચેલેન્જ છે આપણને કે આપણે એક બહેનો તરીકે પ્રભુની સેવા માટે શું કરી શકીએ.